દૂરદર્શનના ડાયરેક્ટર એમ કે પરમાર સાહેબ એક સમયના લંડનની અંદર એની એક બાબા સાહેબની સભા હતી. એમાં પત્રકારે સભા પૂરી કરીને બારે પત્રકારોએ પૂછ્યું કે આભળ છે અસ્પૃશ્યતા એ શું છે શું? એમ કે પરમાર સાહેબને પૂછ્યું. એટલે પરમાર સાહેબે આમ તો ઇંગ્લિશમાં જ હતું, એટલે પરમાર સાહેબે કીધું કે આમ કોઈને અડીએ ને તો એ અભડાઈ જાય. એટલે ઓન રેકોર્ડ કહું છું, મારી વાત નહીં. એ પત્રકારોએ શું કીધું ખબર? પત્રકારોને સામું એમ કીધું, હાઉ મેની પીપલ આર સફરિંગ ધીસ ટાઈપ ઓફ સ્કિન ડિસીઝ ઇન ઇન્ડિયા. હું નથી કીધું, પત્રકારને સામું એમ કે પરમારને એવું કીધું, હાઉ મેની પીપલ આર સફરિંગ ધીસ ટાઈપ ઓફ સ્કિન ડિસીઝ ઇન ઇન્ડિયા. આવા કેટલા ભારતના લોકો છે જેને આવો ચામડીનો રોગ છે કે કોઈના મોઢો તો આપણે કે આવા કેટલા કેવા લોકો છે કે જેને આવો ચામડીનો એ તયે આ તો હમણાં નહીં તો આ તો આપણે 1916 ની તમને વાત કરું છું. જે પ્રશ્ન તય અત્યારે આવે છે તય કેટલો સક્ષમ હશે, એટલે એને પ્રશ્નના જવાબ ન દેવા પડે એટલે વિશ્વની સામું એને મૂકી દીધું. ભારતમાં નહીં, વિશ્વની સામું કે આ વ્યવસ્થાઓ ભારતની અંદર છે. કેમ કે એને યુદ્ધ છે સાહેબ. બેચારી કદાચ ને તલવારની ધારે તો હામાં કદાચ ને 5 તલવારો લઈને હામાં ઉતરી આવો એટલે 2 મરી જાય ને 2 કપાઈ જાય ને એવું થાય. પણ સાહેબ જ્ઞાન ને મારવા તો તમારી પાસે જ્ઞાન જ જોઈએ. તલવાર તો કોઈ પણ બનાવીને તમને દઈ શકે કાલે હવે તું લડી આવી, પણ જ્ઞાન તો તારે જ બેઠું કરવું પડે, તારે જ. એટલે એક ચડિયાતો અંગ છે જ્ઞાન. એટલા માટે તો બાબા સાહેબે કલમની તાકાત દીધી કે આ જ છે, આ જ છે, અને આને થી જ તારે આગળ આવવાનું છે.